બનાસકાંઠાના અંબાજીમાં ભક્તોનું કેડિયારું ઉભરાયું છે। વિગતો બનાસકાંઠાના અંબાજીથી સામે આવે છે, જ્યાં આજ રોજ ભાવિ ભક્તોનું કેડિયારું ઉભરાયું છે। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અંબાજી ખાતે જોવા મળ્યા છે। મેળાના સતત ચોથા દિવસે અંબાજીમાં ભક્તોની ભીડ ઉભરાઈ છે। ચાચર ચોકમાં જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે, ત્યારે માતાજીના દર્શન કરવા લાંબી કતારો લાગે છે ભાવિ ભક્તોની અને મા અંબેના દર્શન કરવા માટે ભક્તોમાં એક અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના અંબાજીથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અંબાજીના ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। કહી શકાય કે ભક્તોનું કેડિયારું અંબાજી ખાતે ઉભરાયું છે। આજ રોજ મેળાનો ચોથો દિવસ છે અને આ ચોથા દિવસે અંબાજીમાં ભાવિ ભક્તોની મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી છે। ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા ભાદરવી પૂનમના મેળાનો આજે ચોથો દિવસ છે અને ચોથા દિવસે અંબાજીમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે અત્યારે લાંબી કતારો લાગે છે। લોકો લાલ ધજાઓ સાથે અંબાજી મંદિરમાં અત્યારે ઉમટી પડ્યા છે અને જય અંબેના નાદ અત્યારે અંબાજીમાં ગુંજી ઉઠ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો અંબાજીના તમામ જે માર્ગો છે તે પણ અત્યારે ભક્તોથી માનવ સાંકળ રચાયું હોય તેવા દ્રશ્યો સામે આવે છે। આપ જોઈ શકો છો અંબાજી મંદિરમાં અત્યારે લાલ ધજાઓ સાથે લોકો ભાવિકો જે છે માઈ ભક્તો છે તે અત્યારે અહીંયા ઉમટી પડ્યા છે। અંબાજી મંદિરના ચાચર ચોકમાં પણ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ત્યારે આજે અંબાજી ભાદરવી પૂનમનો મેળાનો ચોથો દિવસ છે અને ચોથા દિવસે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર અહીંયા અંબાજીમાં જોવા મળી રહ્યું છે। બોલ માડી અંબે જય અંબેના નાદ અત્યારે અંબાજીમાં ગુંજી ઉઠ્યા છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા। તો અંબાજી ખાતે હાલ ભાવિ ભક્તોનું કેડિયારું ઉભરાઈ ગયું છે। ખૂબ જ મોટા સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અંબાજી ખાતે અને મા અંબાની ભક્તિ કરી રહ્યા છે, ત્યારે જય અંબેના નાદ સાથે અંબાજી મંદિરનું પરિસર હાલ ગુંજી ઉઠ્યું છે। તો અંબાજીથી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં ભક્તો ભક્તિમાં લીન થયા છે અને મા અંબેના દર્શન કરવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।